સમાચાર મહેસાણાથી વાઇડ એંગલ સિનેમામાં પોપકોર્નમાં જીવાત જોવા મળી હતી। પોપકોર્નમાં બટરની જગ્યાએ ફેટ સ્પ્રેડ વપરાતું હોવાનું ખુલાસો થયું છે। ફૂડ વિભાગે સિનેમાઘરની ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી છે। સેમ્પલ લઈ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે। હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે સિનેમાઘરોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ જોડાયા છે। મનીષ, મહેસાણાના વાઇડ એંગલ સિનેમાની આ ઘટના છે। પોપકોર્નમાં જીવાત જોવા મળી હતી અને બટરની જગ્યાએ ફેટ સ્પ્રેડ વપરાતું હતું। જી, મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલા વાઇડ એંગલ સિનેમામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજે તપાસ કરવામાં આવી હતી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી તેની અંદર સિનેમાની અંદર પોપકોર્નમાં જીવાત જોવા મળી હતી। આ સમગ્ર તપાસમાં પોપકોર્નના બટરની જગ્યાએ પણ ફેટ સ્પ્રેડ વપરાતું હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર મામલાની તપાસ દરમિયાન ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી અને નોટિસ પણ આપવામાં આવી છે। અને આ અગાઉ પણ એક મુક્તા સિનેમા છે કે ત્યાં એક કોલ્ડ્રિંકમાં પણ પ્લાસ્ટિકના ટુકડા સામે આવ્યા હતા, ત્યારે પણ ફૂડ વિભાગે તપાસ કરી અને કાર્યવાહી કરી હતી, ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી હતી। ત્યારબાદ ફરીથી એના 2 દિવસની ઘટના બાદ આ વાઇડ એંગલમાં આજે તપાસ કરવામાં આવી છે અને આગળ પણ અલગ અલગ સિનેમાઓમાં તપાસ કરવામાં આવી શકે છે એવું હાલના તબક્કે ફૂડ વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જે થોડા દિવસથી હોટલો અને ધાબાઓમાં પણ તપાસ કરવામાં આવી હતી। કેટલીક હોટલોને બંધ કરવાની નોટિસ પણ આપવામાં આવી, તો કેટલુંક જે જથ્થો જે અખાદ્ય હોય તેનો પણ નાશ પણ કરવામાં આવ્યો। ત્યારે આજે સિનેમાની તપાસમાં આ પ્રકારે જીવાત મળતા અને ફેટ સ્પ્રેડ વપરાતું હોવાનું સામે આવતા કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ મનીષ, માહિતી બદલ આપનો આભાર।